નમસ્કાર દર્શક મિત્રો, સર્વેનું સ્વાગત છે આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કાલે ભાદરવી અમાસ, દામોદર કુંડે મોક્ષ પીપળે પિતૃતર્પણ કરવા ભાવિકોનો પ્રવાહ શરૂ. પવિત્ર શ્રાવણ માસની પણ થશે કાલે પૂર્ણાહુતિ. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસની ઉજવણી રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ તરીકે કરાશે. 29, 30, 31 ઓગસ્ટ જૂનાગઢમાં પણ થશે રમતોત્સવનું આયોજન. મેંદરડામાં 13 ઇંચ વરસાદ ખાબકતા મેંદરડા તાલુકાની જીવાદોરી સમાન મધુબંતી ડેમ છલકાયો. ગ્રામજનોએ નવા નીરના વધામણા કરી વરુણદેવનો માન્યો આભાર. અને ભેસાણ તાલુકાના રાણપુર ગામે થઈ રહેલો વિકાસ ગામનો વિનાશ કરશે. ભ્રષ્ટાચાર અને ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોની માગણી. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું. લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, राही चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે શ્રાવણ વદ અમાસ, જેને આપણા શાસ્ત્રમાં ભાદરવી અમાસ તરીકે ઓળખવામાં આવે છે, અને આવતીકાલે પિતૃ તર્પણનું વિશેષ મહત્વ રહેતું હોય છે. આમ તો દર મહિનાની 13, 14 અને અમાસ તિથિ પીપળે પાણી રેડીને તર્પણ વિધિ કરવાનો આપણે ત્યાં મહિમા છે, પરંતુ શ્રાવણ માસના છેલ્લે દિવસે મોક્ષ પીપળે પાણી રેડીને તર્પણ વિધિ કરવાથી દિવંગતોના આત્માને શાંતિ મળી છે. આવી લૌકિક માન્યતાઓની વચ્ચે આવતીકાલે ભાદરવી અમાસે દામોદર કુંડ ખાતે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. અલબત્ત આજથી જ યાત્રાળુઓનો પ્રવાહ દામોદર કુંડે શરૂ થયો છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત અને આનુષાંગિક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભાવિકોના નસીબ સારા કે પાછલા 7 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો હોય, દામોદર કુંડમાં નવા પાણી આવ્યા છે અને લોકોને દૂષિત પાણીથી સ્નાન કરવામાંથી મુક્તિ મળશે. પરંતુ આવતીકાલે દામોદર કુંડે હજારોની સંખ્યામાં જ્યારે લોકો પિતૃ તર્પણ કરવામાં આવશે, ત્યારે મોક્ષ પીપળે અને દામોદર કુંડમાં સ્નાન કરીને લોકો તર્પણ વિધિ કરશે. તીર્થગોરના પણ લોકોને આવતીકાલે વિધિ વિધાન કરીને તેઓ ગુરુ દક્ષિણા પ્રાપ્ત કરશે. આમ આવતીકાલે જુનાગઢ માટે વધુ એક મોટો દિવસ રહેશે અને ભાદરવી અમાસની ઉજવણી થશે. તો બીજી તરફ છેલ્લા 30 દિવસથી ભોળાનાથ શિવજીની આરાધના કરનાર શિવ ભક્તો આવતીકાલે દેવાધિદેવને વિદાય પણ આપશે. 1 મહિના સુધી શ્રાવણ માસની પવિત્ર ઉજવણી કરવામાં આવી. પ્રતિ સોમવારે દીપમાળા, વિશેષ પૂજા, અભિષેક, શૃંગાર, મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમમાં જુનાગઢ વાસીઓ શિવ ભજનમાં તરબોળ થયા. તો બીજી તરફ ઉપવાસ અને એકટાણા કરીને પવિત્ર શ્રાવણ માસ કરનાર લોકો આવતીકાલે શ્રાવણ માસનો છેલ્લો દિવસ કરશે અને વનેડો એટલે કે ઉપવાસ તોડીને આ માસને વિદાય આપશે. આમ પવિત્ર શ્રાવણ માસ આવતીકાલે જ્યારે પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે જુનાગઢના નાના મોટા શિવાલયોમાં પણ શિવોહમની આલેખ જાગી ચૂકી છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ 29 ઓગસ્ટ એનો જન્મદિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા આ દિવસને રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં આ દિવસથી 3 દિવસ સુધી રમતોત્સવનું આયોજન કરવા ઉપરથી આદેશો છૂટી ચૂક્યા છે. આ અંગે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આજે બપોરે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે જુનાગઢમાં પણ ધ્યાનચંદના જન્મદિવસને જુનાગઢ વહીવટી તંત્ર 29, 30 અને 31 ઓગસ્ટ એમ 3 દિવસ ઉજવશે. 29મી તારીખે શું છે અને 31મી તારીખે સાયકલ રેલી સાથે આ રમતોત્સવનું સમાપન થશે. કેવી રમતો હશે, કયા સ્થળ ઉપર હશે, તે અંગે કલેક્ટરશ્રીએ વિગતો આપી હતી. આવો સાંભળીએ એમની પાસેથી. આપણા દેશના હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદ શ્રી જે છે, એમનો 29 ઓગસ્ટે એમનો જન્મદિવસ હોય છે અને એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે અને એ ઉજવણીના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રીમાંથી જે સૂચના છે એ અનુસાર આ કાર્યક્રમ મુખ્યત્વે 3 દિવસ માટે યોજાવાનો છે, 29, 30 અને 31. 29 તારીખે જે કાર્યક્રમ છે એમાં જિલ્લા લેવલનો આપણો એક કાર્યક્રમ થશે અને એ કાર્યક્રમ આપણો અહીંયા BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર અક્ષરવાડી છે ત્યાં આપણે કરવાના છે. મુખ્યત્વે આ જે કાર્યક્રમ હશે, જિલ્લા લેવલના કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ પણ જોડાશે. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અગત્યના જે એમિનન્ટ પર્સન છે એ લોકો પણ આમાં જોડાશે અને એ કાર્યક્રમમાં આપણે મેજર ધ્યાનચંદ છે એમના જે જીવન કથની છે એના વિશેની આખી એક ડોક્યુમેન્ટરી પણ ત્યાં બતાવીશું અને ત્યાં મુખ્યત્વે 3 જેટલા આપણા જે સ્પોર્ટ્સ છે એ દિવસે ત્યાં યોજાશે. એમાં હોકી પેનલ્ટી શૂટઆઉટ, સ્કીપિંગ રોપ ચેલેન્જ અને સૂર્ય નમસ્કાર. આજે જિલ્લા લેવલની જે સ્પર્ધા હશે એમાં જે લોકો ભાગ લેશે એ બેઝિકલી 25 તારીખથી આપણી જે ગ્રામ્ય લેવલની સ્પર્ધાઓ છે, CRC લેવલની, ઝોન લેવલની, એ જે સ્પર્ધાઓમાં જે વિજેતા થતા આવશે અને જિલ્લા લેવલ સુધી પહોંચશે એ 29 તારીખે આ 3 સ્પર્ધાઓમાં એ મુખ્યત્વે એમાં એ ભાગ લેશે આપણે. એટલે આ એક આખી એમાં આપણે 29 તારીખનો એક પ્રોગ્રામ એમાં રહેશે. 30 તારીખે આપણે PTC ખાતે જિલ્લાના જે પણ સરકારી કર્મચારી છે, અધિકારી છે અને સાથે સાથે સમગ્ર જિલ્લાના જે પણ લોકો આમાં સહભાગી થવા માગે એમને લઈને એક કાર્યક્રમ આપણે ત્યાં PTC ખાતે કરશું. એમાં રસ્સાખેંચ, ફૂટબોલ, ગોળા ફેંક અને 100 મીટરની દોડ એ પણ 4 સ્પર્ધાઓ આપણે કરવાના છે.
તો એમાં પણ મારી આપના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે કે આમાં ખાસ ભાગીદારી કરે. અને 31 તારીખનો આપણો પ્રોગ્રામ છે એ બેઝિકલી આપણે એક સાયકલ રેલી કરશું. એ જે સાયકલ રેલી છે એ આપણે ઝાંસીની રાણીનું જે પુતળું છે ત્યાંથી લઈ અને અમારા ગણતરી છે લગભગ 300-400 આમાં લોકો જોડાય સાયકલ સાથે, અને ત્યાંથી લઈ અને મોતીબાગ સર્કલ છે ત્યાંથી અને ફરી પાછા એ જ રિટર્નમાં આપણે ઝાંસીની રાણીનું પુતળું છે ત્યાં એ આને આપણે સમાપ્ત કરીએ. આશય એ છે કે આ નેશનલ સ્પોર્ટ્સ ડેમાં વધુમાં વધુ લોકો આમાં સહભાગી બને, લોકોમાં એક સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થાય. માત્ર 2 થી 3 દિવસના પ્રોગ્રામ ન બની રહે, પણ સ્પોર્ટ્સને લોકો પોતાના જીવનમાં મળી લે. અને તમે જાણો છો એમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ 2019થી આપણા ફિટ ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કર્યું છે. ગુજરાત સરકારે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આપણે મેદસ્વીતા મુક્ત અભિયાન શરૂ કર્યું છે. એટલે જેમ જેમ લોકો આ સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે એને જીવનનો ભાગ બનાવે અને સ્વસ્થ નાગરિકની સાથે સાથે સ્વસ્થ દેશનું એક નિર્માણ થાય, એનો એક આખો આશય આ આખી પ્રવૃત્તિનો આપણો આમાં રહેલો છે. મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની હાલ સેવા યજ્ઞ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ગઈકાલે રેડક્રોસ હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયા બાદ આવતીકાલે જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓ માટે પણ આરોગ્યલક્ષી કેમ્પ યોજાશે. તો તારીખ 25મી ઓગસ્ટ એટલે કે જન્મદિવસના પૂર્વ દિવસે મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ગિરનાર રોડ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સંબંધની રૂએડ ગિરીશભાઈ કોટેચાના મોટા ભાઈ, જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પથદર્શક અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ કહ્યું કે આ પ્રકારની ઉજવણી કરવી એ એક પરિવારનું પુણ્યશાળી કાર્ય ગણી શકાય. એમણે ગિરીશભાઈ કોટેચાને આશીર્વાદ આપતા કહ્યું કે રક્તદાન શિબિરમાં વધુને વધુ લોકો રક્તદાન કરે તે ઈચ્છનીય છે. મારો નાનો ભાઈ એવો ગિરીશ કોટેચા નો જન્મદિવસ આગામી 26 ઓગસ્ટના રોજ છે. જન્મદિવસની એમની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. અને માત્ર 26 તારીખ જ નહીં, પરંતુ એક વીક એટલે કે 20 તારીખથી લઈ અને 26 તારીખ સુધીના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. કાર્યક્રમો એવા નથી કે જેમાં મોજ શોખ અને આનંદ કરવાનો હોય. કાર્યક્રમો એવા છે કે જે માનવ સેવા એ જ પ્રભુ સેવા, એવી રીતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આજે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન થયું. ખૂબ નાના અને ગરીબ લોકોએ આનો લાભ લીધો છે. નિદાન કેમ્પની અંદર દર્દીઓને 8 થી 10 દિવસની દવા પણ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવેલ છે. અને સાચા અર્થમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને આજે ગિરીશ કોટેચાએ સાર્થક કર્યો છે. મારો નાનો ભાઈ છે, મારા માટે ગૌરવની વાત છે અને હું એને ધન્યવાદ પાઠવું છું. આજે ખાસ એક અપીલ મારે કરવાની છે કે 25મી તારીખે 25 ઓગસ્ટના રોજ ગિરિવિલા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. અને આ કેમ્પની અંદર જૂનાગઢવાસીઓ વધુમાં વધુ ડોનેશન બ્લડનું કરે એવી મારી નમ્ર અપીલ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા.
જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર આવેલ સંત નિરંકારી સત્સંગ મંડળ ખાતે તાજેતરમાં સંત નિરંકારી બાબાના સત્સંગ સહિત કેટલાક આધ્યાત્મિક વિચારધારાને પ્રોત્સાહન આપતો ઉપક્રમ યોજાયો હતો. સંત નિરંકારી મંડળ એ કોઈ સંપ્રદાય નથી, કોઈ ધર્મ નથી, પરંતુ એક આધ્યાત્મિક વિચારધારા છે તેવું જણાવતા સંયોજક અને મુખ્ય પ્રચારક એવા
કાળુભાઈ આહિરે કહ્યું કે સંત નિરંકારી મંડળની શાખાઓ વિશ્વભરમાં પથરાયેલી છે અને માત્ર ને માત્ર આધ્યાત્મિક માધ્યમથી કેવી રીતે માનસિક શાંતિ મળી શકે, જીવન જીવવાની જડીબુટ્ટી મળી શકે તેવો પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલ સત્સંગમાં દિલ્હીથી આવેલા કર્મયોગી જ્ઞાન પ્રકાશ મનચંદાણીએ પોતાનું મનનીય પ્રવચન આપીને સંત નિરંકારી મંડળના સેવકોને પ્રભાવિત કર્યા હતા. બહેનો દ્વારા પણ કેટલાક સુંદર સત્સંગ રજૂ કરવામાં આવ્યા હતા. તો ચોબારી રોડ ઉપર આવેલ આ ભવન ખાતે વર્ષ દરમિયાન અનેકવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિ થાય છે. તેમાં જોડાવા માટે જૂનાગઢ સંત નિરંકારી મંડળના આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કાળુભાઈ આહિરે વાત કરી આ મંડળની પ્રવૃત્તિ શું છે, આવો સાંભળીએ એમની પાસેથી. મારું નામ કાળુભાઈ આહિર. આજે ચોબારી રોડ ઉપર સંત નિરંકારી સત્સંગ ભવન જ્યાં આવેલું છે ત્યાં એક વિશેષ નિરંકારી આધ્યાત્મિક સત્સંગનું આયોજન કર્યું. આ સત્સંગની અંદર દિલ્હીથી કર્મયોગી જ્ઞાન પ્રચારક મહાત્મા મનચંદાજી પધાર્યા છે. તેમની હજુરીમાં આજે આ વિશેષ સત્સંગનો પ્રોગ્રામ રાખ્યો છે. સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા છે, કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. તો સંત નિરંકારી મિશન આજે આખા વિશ્વની અંદર માનવતા, ભાઈચારા, બ્રહ્મજ્ઞાનનું પ્રચાર કરી રહ્યું છે. એના જ લડીમાં આજે અહીંયા નિરંકારી સત્સંગનું આયોજન કર્યું છે. જૂનાગઢ નજીક આવેલ મેંદરડા તાલુકોને વર્ષ દરમિયાન પાણી પૂરું પાડે છે મધુવંતી ડેમ અને હિરણ નદી. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મેંદરડા તાલુકાની જીવાદોરી સમાન આ મધુવંતી ડેમ છલકાઈ ગયો. સિંચાઈ યોજના જ્યારે જળરાશિથી ભરપૂર થઈ ગઈ ત્યારે મેંદરડા ગામ અને ખાસને આસપાસના ગામના લોકોએ વરુણદેવનો આભાર માન્યો અને નવા નીરના વધામણા પણ કર્યા. ખાસ કરીને પિયત સહકારી મંડળીના પ્રમુખ અને સદસ્ય પુરુષોત્તમભાઈ ઢેબરિયા અને અન્ય ગ્રામજનોએ ભૂદેવના માધ્યમથી પહેલા જળની પૂજા વિધિ કરી અને ત્યારબાદ નવા નીરમાં પુષ્પ અને શ્રીફળ વધેરીને સમયસર વરસાદના આગમનને કારણે જળ સંકટ દૂર થયું છે તેમ પ્રતિભાવ આપીને ઈશ્વરનો આભાર માન્યો. મેંદરડાનો આ મધુવંતી ડેમ વિશાળ પટ ધરાવે છે. પિયત હોય કે વાપરવાનું કે પીવાનું પાણી હોય, આ ડેમમાંથી મેંદરડા તાલુકાના લગભગ ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે મધુવંતી સિંચાઈ યોજનાના કર્મચારી અને અધિકારીઓના ચહેરા ઉપર પણ ખુશીની રોનક છવાઈ ગઈ હતી અને વર્ષ દરમિયાનનું જળ સંકટ સંપૂર્ણ દૂર થયું છે તેમ તેમણે જણાવ્યું હતું. મારણકાનો મેંદરડાનો મધવંતીની જીવાદોરી સમાન ડેમ મધવંતી ડેમ ઓવરફ્લો થતાં જ મેંદરડાના પિયત સહકારી મંડળીના તમામ હોદ્દે દ્વારા મધવંતી નદીના નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. એકદમ ડેમ છલકી જતા તમામ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. શિયાળુ પિયત પણ થઈ જાય એમ છે. આજે વિધિવત રીતે મંડળીના હોદ્દેદારો દ્વારા શ્રીફળ, ચુંદડી અને અગરબત્તી દ્વારા છેલ્લા 3 દિવસમાં પડેલા મુશળધાર વરસાદને કારણે કેટલીક જગ્યાએ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળે છે. મધુવંતી ડેમ છલકાઈ ગયો ને લોકોમાં ખુશી છે, તો મેંદરડા પાસેના ડેમ અને ચેક ડેમ તૂટી જતા ખેડૂતોને વાડીએ જવાનો રસ્તો બંધ થઈ ગયો. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ ભેસાણ તાલુકાના રાણપુર ગામની. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી ગામડાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ને માતબર ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ સ્થાનિક કક્ષાએ પોલમપોલ ચાતી હોવાને કારણે આ વિકાસ વિનાશ બની શકે છે તેવો આક્રોશ રાણપુર ગામના લોકો વ્યક્ત કરી રહ્યા છે. રાણપુર ખાતે અત્યારે રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરના ઘણા બધા કામ ચાલે છે, ત્યારે લોકોનો એક જ સવાલ છે કે શું ચોમાસામાં રસ્તાના કે ગટરના કામ શક્ય બને? પરંતુ ભાજપ સરકારના મળતિયા કોન્ટ્રાક્ટર અને મિલીભગત નીતિવાળા અધિકારીઓને કારણે અત્યારે રાણપુર ગામે પણ વરસતા વરસાદમાં કામ ચાલે છે. લોકોએ હાથમાં માટી લઈને બતાવ્યું કે કામ કેટલું નબળું છે. સીસી રોડ બનાવવામાં આવ્યો છે તો એ કેટલો બધો તૂટી ગયો છે. આજુબાજુની સપાટી સંપૂર્ણ રીતે કાંકરા માળી બની ગઈ છે. આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું દુઃખ રાણપુર ગામના લોકોએ વ્યક્ત કર્યું હતું. અંતે લોકોએ સામૂહિક રીતે તાલુકા વિકાસ અધિકારીશ્રીને જઈને રજૂઆત કરી. તાલુકા વિકાસ અધિકારીએ હૈયાધારણા આપી કે અમારા અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવીને નિરીક્ષણ કરશે, પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આ કોણીએ ગોળ લગાડવાની વાત છે. કોઈ આવતું નથી, સરવાળે કામ પૂરું થઈ જાય છે અને સરકારના લાખો કરોડો રૂપિયા આ રીતે ભ્રષ્ટાચારમાં વેડફાઈ જાય છે. મારું નામ પિન્ટુ ઊંધાર, ગામ રાણપુર, ભેસાણ તાલુકો. ભેસાણ તાલુકાનું રાણપુર ગામમાં જે અત્યારે પંચાયત હસ્તક સરકારી કામ હાલે છે એ બધાય કામમાં ગેરરીતિ થાય છે. અત્યારે તમે જોઈ રહ્યો છો આ ચોમાસાની અંદર એક તો ગટરનું કામ કરવાનું જ ન હોય, પણ આ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો બધાની મિલીભગતથી આ એસ્ટિમેટ મુજબ કામ નથી થતું. એસ્ટિમેટમાં મુજબમાં એમ છે કે જે લાઈન છે એ રિંગ ફિટ જોઈન્ટ છે, બરાબર. ટીડીઓ સાહેબ સ્થળ ઉપર મુલાકાત કરી. ટીડીઓ સાહેબે મને એવું કીધું કે એની તપાસ કરાવે. એની નજર સામે જે રિંગ ફિટ જોઈન્ટ છે એ તો છે નહીં, તો ટીડીઓ સાહેબ હજી એમ કહે છે કે હજી 2 દિવસ પછી એસો તપાસ કરશે. અને આવા રાણપુર ગામમાં બધા કામમાં આ રીતની ગેરરીતિ બધી થાય છે. પંચાયતના કેટલા કામ હાલે છે? અત્યારે કામ હાલે છે, એક કામ થઈ ગયું બસ સ્ટેન્ડની સામે બ્લોકનું કામ, એનું પેમેન્ટ થઈ ગયું છે, એમાં ભ્રષ્ટાચાર છે, બરાબર. રાણપુર પંચાયતમાં એક રોડ બન્યો છે, એસ્ટિમેટ મુજબ નથી થયો. પછી એક સરકારી દવાખાનાથી કિશોરભાઈ મોણપાના ઘર સુધી જે ગટર લાઈન નખાણી એ નિયમ મુજબ, એસ્ટિમેટ મુજબ કામ નથી થયું. અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બધાની મિલીભગતથી આ બધું ચાલે છે. હવે તમારી શું માંગણી છે? મારી માંગણી એ છે કે યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે અમને, કે જે એસ્ટિમેટ મુજબ કામ છે એ કામ થવા જોઈએ. અમને વ્યક્તિગત કોઈ હારે વાંધો નથી, કોઈ હારે કાંઈ લેવા દેવા નથી, પણ જે સરકાર જે પૈસા આપે છે એ પૂરેપૂરા વપરાવા જોઈએ, એ રીતનું કામ થવું જોઈએ. તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. રાણપુર ગામે વિકાસના જે કામો થઈ રહ્યા છે તેમાં એકદમ લોલમ લોન ચાલી રહ્યું હોય, જેથી કરીને અમે ટીડીઓ પાસે 20-25 જણા જઈને અરજી કરેલી છે, મૌખિક રજૂઆત કરેલી છે, લેખિત પણ કરેલી છે, છતાં કામો રોકાતા નથી અને ચાલુ જ છે. જેથી કરીને બધા જ કામો તાત્કાલિક ધોરણે રોકાવી અને યોગ્ય અધિકારી પાસે તપાસ કરાવી પછી જ કામો ચાલુ કરવા અને એના બિલના પેમેન્ટ કરવા. હાલ તમને કેવું લાગે, કેટલો ભ્રષ્ટાચાર થયો છે? હવે એ તો સાહેબ કઈ ખબર ન પડે. હવે આમાં કેટલા થયા છે? કામો તો બહુ ઘણા થયા છે. વિગતવાર કઈ કામ? વિગતવાર તો એક અમારી શેરીમાં જ ગટર લાઈનનું કામ ચાલે છે, જેમાં હાલમાં માટી ભરાઈ ગયેલી હોવા છતાં કામ ચાલુ છે. અડધા ભૂંગળા વરસાદ આવવાના કારણે માટી ભરાઈ ગયેલી છે અને 15 દિવસથી આ રોડ બંધ છે. વાહન બહાર કાઢવામાં પણ મુશ્કેલી પડે. તો બીજી તરફ બિલખામાં ગામતળ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીન પાણીવાળી તો થઈ ગઈ છે, પરંતુ રસ્તામાં આવતી નદી પણ તૂટી ગઈ હોવાને કારણે અને પાણીનો પ્રવાહ વહેતો હોવાને કારણે વાડીએ જવાનું મુશ્કેલ બની રહ્યું છે. બિલખામાં સ્મશાનની પાછળ કેટલીક જમીનો આવેલી છે,
ત્યાં નદી આવેલી છે અને નદી ઉપર એક પુલ બનાવવામાં આવ્યો છે. 2023માં ભયંકર પૂરને કારણે આ પુલ તૂટી ગયો છે. ત્યારથી લઈને આજ દિવસ સુધી ખેડૂતો કચેરીઓએ ધક્કા ખાતા રહે છે, પરંતુ પ્રશ્નનું યોગ્ય નિવારણ આવતું નથી. કલેક્ટર કચેરીએ દ્વારા જવામાં આવે તો ત્યાં ખેતીવાડી વિભાગમાં મોકલે છે. ખેતીવાડી વિભાગમાં આ પ્રશ્ન સાંભળ્યો ન સાંભળ્યો કરીને આ પ્રશ્ન માર્ગ મકાન વિભાગનો છે તેમ કહી અને ગ્રામજનોને ધક્કા કરાવે છે. આરએનબી વાળા કહે છે કે આ કામ પંચાયતે કર્યું છે. આમ બિલખાના નિર્દોષ ખેડૂતોને એક કચેરીએથી બીજી કચેરીએ ધક્કા કરાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોએ આ પુલ પાસે ઊભીને પોતાની વેદના ઠાલવી હતી. મારું નામ ફિરોઝબેગ આલમબેગ મિર્જા. મારી વાડી સમતાન બિલખા હું રહું છું અને બિલખામાં સમતાનની પાછળ મારો આવેલો પુલ છે. 2023માં બનાવેલો હતો, પણ 2023માં 23માં આ પુલ તૂટી ગયેલો હતો. અહીંયા 4 નદી ભેગી થાય છે અને અમે અવારનવાર જિલ્લા પંચાયતમાં અરજી કરેલી છે. 2023ની અંદર જિલ્લા પંચાયત વાળા પાસે ગયા તો જિલ્લા પંચાયત વાળા અમને કે તાલુકામાં જાઓ. તાલુકા વાળા કહે કે અમારામાં આવતું નથી અને તમે મામલતદારની તપાસ કરો. મામલતદાર પાસે ગયા તો કે અમારામાં નથી આવતું. બિલકા તમે મંત્રીને તપાસ કરો. મંત્રી પાસે ગયા, સરપંચ પાસે ગયા, હજી સુધી કોઈ પણ પ્રકારના અમને જવાબ ઉડાવ આપી દે છે. તો સાહેબ આ ગ્રાન્ટ આવી કેમાંથી અને આ કેમાંથી આવ્યું બોલો કે મારામાં નથી આવ્યું. તો હું અમેરિકામાં આવે છે સાહેબ. આ અમેરિકા વાળાને ટ્રમ્પને ફરિયાદ કરવું તો થાય, જેથી કરીને અમારું લોકો સોલ્યુશન થઈ જાય. અમારે અવાર જવાર રસ્તામાં અવાતું નથી, જવાતું નથી. અહીંથી અમારી વાડી 1.5 કિલોમીટર જેટલી છેટી રહી છે. અમારા ખાતરમાં અને આ ટ્રેક્ટર નથી હાલતા, નથી પશુપાલન હાલતું. સાહેબ અમારે કરવું હું બિલખાનો રહીશ છું. મારું નામ વિઠ્ઠલભાઈ વિરાણી છે. અમારી અહીં જમીન આવેલી છે. અમારે હાલવાની બહુ તકલીફ છે, તો કોઈ જવાબ દેતું નથી, કોઈ રિપેર કરવા આવતું પણ નથી, કોઈ સામું જ જોતું નથી. અમારે અટાણે વાડીએ જવાની બહુ તકલીફ છે. પાણીમાં હાલીને હાલવું પડે છે, ખાતર લઈને જવાતું નથી, એટલે અમારે બહુ તકલીફ છે સાહેબ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. અમે અગાઉ કહ્યું એ રીતે આવતીકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં પિતૃતર્પણનો મહિમા ગુંજશે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ ઉક્તિ આપણે યાદ કરીએ. આવતીકાલનો દિવસ પણ પવિત્ર અને મોટો છે. એમના સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલે ભાદરવી અમાસ, દામોદર કુંડે મોક્ષ પીપળે પિતૃતર્પણ કરવા ભાવિકોનો પ્રવાસ શરૂ. પવિત્ર શ્રાવણ માસની પણ થશે કાલે પૂર્ણાહુતિ. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસની ઉજવણી રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ તરીકે કરાશે. 29, 30, 31 ઓગસ્ટ જૂનાગઢમાં પણ થશે રમતોત્સવનું આયોજન. મેંદરડામાં 13 ઇંચ વરસાદ ખાબકતા મેંદરડા તાલુકાની જીવાદોરી સમાન મધુવંતી ડેમ છલકાયો. ગ્રામજનોએ નવા નીરના વધામણા કરી વરુણદેવનો માન્યો આભાર. અને ભેસાણ તાલુકાના રાણપુર ગામે થઈ રહેલો વિકાસ ગામનો વિનાશ કરશે. ભ્રષ્ટાચાર અને ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોની માગણી. તો મને રજા આપશો. નમસ્કાર.